દર્શક મિત્રો, આપનું સ્વાગત છે ફ્લોરેન્સ હોસ્પિટલમાં. હું છું ડૉક્ટર ધર્મેશ ઓઝા, બાળકોનો ડૉક્ટર. વેક્સિનેશનની આ શ્રેણીમાં આપણે આગળ ચર્ચા કરીએ વેક્સિનેશનના ડોઝીસ વિશે. વેક્સિનના રિપીટેડ ડોઝથી ઇમ્યુનિટીની એક જાતની માવજત થાય છે. રિપીટેડ એક્સપોઝરથી ઇમ્યુનિટીનું લોંગ ટર્મ માટે ડેવલપમેન્ટ થવાથી બાળક ઘણા લાંબા ટાઈમ માટે એ બીમારીથી સુરક્ષિત થાય છે. આજે બીમારીથી સુરક્ષિત થવાથી, એક ઇમ્યુનિટી જનરેટ થવાથી આપણને એક હર્ડ ઇફેક્ટ મળે છે, જેની મદદથી બાળકને અને સમાજને એ બીમારીમાંથી છુટકારો મળે છે. ભૂતકાળમાં આપણે પોલિયોથી, સ્મોલ પોક્સથી આવી રીતે જ હર્ડ ઇમ્યુનિટીની ઇફેક્ટથી જ આપણે આ બધી બીમારીઓને મટાવી શક્યા છીએ. ઘણીવાર અમને ક્વેરી આવે કે આ વેક્સિનેશન સેફ છે? હા, વેક્સિનેશન ઘણી બધી ટ્રાયલમાંથી પસાર થાય છે. બીમારીથી થતા પ્રોબ્લેમ સામે આ વેક્સિન કરવાથી આપણને ઘણી વધારે ફાયદો થતો હોય, જેથી કરીને વેક્સિનેશન દરેક બાળકો માટે જરૂરી હોય છે.